ચલો દીકરા, આજે આપણે ગુજરાતી અધ્યયન સંપુટ એમાં એકમ 2 નો 23મી એક્ટિવિટી કરવાની છે. એમાં શું છે તો કે શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી આવવાનું છે, અર્થપૂર્ણ વાક્ય. સમજાણું? હવે ધારો કે હું તમને એક એક્ટિવિટી કરાવું છું, બરોબર? હવે મારી પાસે અલગ અલગ કાર્ડ આપ્યા છે. આ કાર્ડ છે ને બધા અલગ અલગ છે, બરોબર? દેખાય છે બધાને? તો પેલા મારે બધા શબ્દ વાંચી લેવાના એટલે મને ખબર પડે. આ જોકરનું નાક છે ત્રિકોણ, તો પેલા શું આવશે તો કે જોકરનું નાક ત્રિકોણ છે. સમજાણું? એવી રીતના હું બધાને થોડા થોડા કાગળ આપીશ, તમારે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. સમજાઈ ગયું ને? ચાલો બધાને આપું છું. દેખાય છે બધાના કાર્ડ? ચલો, મેં તમને બધાને કાર્ડ આપી દીધા છે, બરોબર? એ કાર્ડ તમારો વારો આવે ને ત્યારે તમે ઉઠલાવાના છે, પછી શબ્દ સમજવાનો છે, પછી વાક્ય ગોઠવવાનું છે, બરોબર? ચલો આપણે પેલા રોનકભાઈ થી ટ્રાય કરીએ. ચલો રોનકભાઈ ને કયું વાક્ય આવે છે જોઈએ છે. શું લખેલું છે રોનક? જાન્યુઆરી બા પતંગ જગે છે. સરસ, વાક્ય ગોઠવો. તારી બાજુ ગોઠવે, વાંધો નહીં. હા, વાહ, સરસ. એનું રાખજો. કયું વાક્ય બન્યું? જાન્યુઆરી બા પતંગ જગે છે. સરસ, વેરી ગુડ. તાળી પાડી દે એકવાર. વેરી ગુડ, બસ. ચાલો હિતભાઈ, હવે તમારું જો. શું વાક્ય બન્યું હિતભાઈ? છોકરો આઈસ્ક્રીમ ખાય છે. વાહ વાહ, વેરી ગુડ. તાલી પાડ્યો, વેરી ગુડ. ચાલો યશભાઈ બનાવશે હવે. થોડુંક નીચેથી બનાવે એટલે સમય જામ. હા, બસ. શું બન્યું? કૂતરાની પછડી વાકી છે. વેરી ગુડ. તાલી પાડજો. વાહ વાહ, સરસ. ચલો હવે નવીનભાઈ. ચલો હવે નવીનભાઈ નવારો. હો નવીનભાઈ, શું વાક્ય બન્યું? મારી પાસે નાસ્તો છે. વાહ, વેરી ગુડ. મારી પાસે નાસ્તો છે. વેરી ગુડ. ચાલો હવે રેનીશભાઈ. રેનીશભાઈને શું આવે છે જોઈએ છીએ. નીચે થોડું કઈ કે વાક્ય અલગ પણ. હા હા, થોડુંક આગળ લઈ લો આમ દીકરા. થોડુંક આમ કચડી લે, થોડુંક આગળ લઈ લે આમ. હા, બસ. શું વાક્ય બન્યું? મમ્મી રસોઈ બનાવે છે. વાહ, વેરી ગુડ. તાલી પાડી દો. વાહ વાહ વાહ. ચાલો ધ્રુવભાઈ, હવે તમારા વાળા. વાહ, શું બન્યું? આકાશમાં કાળા વાદળ દેખાય છે. દેખાય ક્યાં લખેલું છે દીકરા? હરખું ભાઈ છે દીકરા. આકાશમાં વાદળ. એમાં છે એમ ભાઈ છે. આકાશમાં કાળા વાદળ. વાદળા છે. આકાશમાં કાળા વાદળા છે. સરસ. ચલો
હવે સોમનાથભાઈ નો વારો. શું લખેલું છે સોમનાથી? બુ બુ હા, એ શું લખ્યું? પછી બીજું કાર્ડ શું છે? છે. હા, છેલ્લે શું લખેલું છે? હા, તમે ગોઠે વ્યવસ્થિત આડાવડા છે. એમાં એવું લખ્યું છે બુધવાર આજે છે, એમ હોય? શું હોય આ સરખું વ્યવસ્થિત વાક્ય? શું બને? આજે પછી શું આવશે? પેલા આજે આવશે. હા, શું બન્યું? આજે બુધવાર છે. સરસ ના વાક્ય બધાય બનાવ્યા. વેરી ગુડ. બધા માટે તાલી પાડજો એકવાર.